હું તે આટલી બધી ઉતાવળ કરી કા આ મને નો કપડા બદલાવા દીધા કે નો નાવા દીધા પણ ઓળખે છે તમને આ ગામના બધા કા ગામનો જમાય હે એમ ઓકે પણ કઈક વ્યવસ્થિત થઈને તો જવાય કે નહીં થયા છો હાલો આમ એલી એમ જટ ઉતાવળ ખોટા તને કઈ ખબર છે ની લે અરે મગન કાકા આપણે સગાઈની વાત લઈને આવ્યા હતા સગાઈની હા ગણે આ બાજુ ગામમાં છે બે છોકરીઓ છે બોલ આપણે બે નું ને થઈ જાય એવું છે હાલ ને હાલ્યા થઈ પણ એક શરત હું જો આયા તું મોટો અને ત્યાં હું મોટો એટલે એ કેમ કઈ સમજાણું નહીં મને મારે લગ્ન કરવાના પેલા જોવા જાય ના ગમે પછી નેટો થાય ને એમ નહીં અત્યારથી હાટું કરવું હોય તો જ તે હા તો એવું કરશું તો બીજું શું થઈ જાય ને કા થઈ જાય બે એક ઘરે એક જ ઘરે બે હગી કોનું ને આપણે બે હગા ભાઈ એટલે એમ જેવું છે કઈ નહીં નાના મોટામાં હો મજા કે નહીં થઈ જાય બધું એટલે કાઢવાની કઈ ન એ તારી હાચી સમજો હા મગન કાકા ને કે બપોર પછી જઈએ બપોર પછી જવું કે હારા કામમાં વાર થોડી હોય કાંઈ તો કાંઈ વાંધો ને તું વાત કરજે લે આવો ને કઈ બાજુ ફૂલા પીડ્યા માર ઘરે રામ રામ બે હારું હે બેન હારું છે તને કેમ છે આપણે આકલા જોઈને આપણે શું વાંધો બે દીથી મને ખબર પડી હતી કે આમણે મને કીધું તને શરદી થઈ ગઈ છે હા હવે શરદી થઈ પાણી ભરતો બેન બેન ને પણ ત્યાં શું છે અહીંયા બેન ને ત્યાં નથી જોયા બેસી તાર બેન ને અહીંયા હું વાંધો થાય હિંડોળે કઈ આમ તો ઉપાય જ નથી હું ઈંડોળે બેઠું ને ઈદની દોરીએ ઝુલાવે મને તો પછી તો હા સવાના જોઈ ને બેન ને હાથ જ છે મારે નહીં તો આ પગ પગ ભાંગીને હાથમાં નો આવી જાય મારી બેન ને હાથ ઓછો ને કઈ ખવડાવજો હાવ પાતળી પડી ગઈ એમ જો હવે આમ તું તાર બેન હામું જો મોટી ગરદા જેવી હકીકત કેવી હતી ને અત્યારે આમ જો હાવ હુકાઈ ગઈ છે કામ જ કરાવતા પાણી જતું દે આ કોની કામ શું હાલે ચોથી બેન આમ કેમ વાડીએ બળી હાલે રાખે ને બધું હરતા એમ ને અમારા ઘર બે દીથી સુરત દક્ષિણ માં ઉઈ ગયો એવું છે કામે સડી ગયા તારા મારું કેવાય કામે સડી ગયા હું આયા બનેવી આ તાર બેન કે આટો મારવા જવું છે કીધું હાલો આયલા દેવી આટો મારવા આવું છું તમને બેન જોવું તું પૂછ્યું તું કેમ હાલે કેમ નહીં અને મારે થોડું કામ હતું વધારે એવું બીજું કઈ મૂંઝવણ જેવું નથી કઈ ના મુંજાઈ નહીં કામકાજ હોય મૂંઝવણ હોય કે જો પાછા હા તાર બેન કી છે દુઃખ હોય તો કીજે મને શું દુઃખ હોય ભાઈ તને લાગે મારે રાયને કઈ કીધું નથી ને કઈ દેવે પંકજ તો કીધું હોય તેમ બે થોડા અહીંયા આવી તો એક જ નું આવે એ વાત એ સીધા પેલા ઓ માર સાંભળ હું હું કહું બોલ આપણે કેટલી વાળી હોવી ગા હોઈ ગયા છે ને હા તો મેં કીધું આપણે ત્રણે ભાઈ બહેન હે ને ભાગ પાડી લે એમાં શું હોય એમાં ભાગ માંગવામાં શું આટલું બધું વસ્તાવવાનું હોય દેવાનો જ હોય ને ભાગ તારથી વધારે અમારે શું હોય ન હોય પણ મેં કીધું છે ને આમને કઈક કામ ધંધો કરવો હોય ને હારો તમે કઈક કરીને કરશો અને જેથી તમારે જોતું હોય તેથી પાછું તે વાંધો નહીં કાંઈ વાંધો નહીં ભાગ દઈ દે બેન એમાં મૂંઝાવાનું જરાય નહીં તમ તારે જે જોતું હોય ને એ ખુલ્લા દિલથી અમને કહી દેવાનું પહેલા મારે આ જોવે 50 વીઘા ન હોય 3 ભાઈ બહેન નો જેટલો ભાગ પડે ને એટલો પણ એક કામ કરીને 3 ભાગ નહીં પાડો 2 ભાગ ગમે બે ભાઈઓ તમતાર 2 ભાગમાં એક 50 વીઘાનો ભાગ તારો આ એ બરોબર એ વ્યવહાર થોડું સારું લાગ્યું અને અમે ક્યાં કોક ને દેવી અમાર બેન ને દેવી અને બેન ને દેવી એટલું થોડું બરોબર આ વડે તમે જમીન દીધી ને કદાચ બંગલા દઈ દો તો બેન ને બીજે કઈ આમ ઓલું નહીં વાંધો નહીં હાલો કાગળ તો આપણે જાવી કઈ શીખા કરાય વેચી ભાઈ શું હોય આ તો વ્યવહાર લખાણ કરી નાખે એટલે હું બીજા તમારે તકલીફ ને અમારે તકલીફ નહીં ના પણ લખાણ આપણે એવું લખાવશું જેથી મારા ભાઈને કઈ જરૂર પડશે તો જેમ પાછું આપશું ના ભાઈ ના અમારે શું જરૂર હોય ના ને એવું તો લખાવવાનું જ હોય ને કા તમને ઘર બોલી કરી દીધી અરે વાત સાચી છે બેન અમારે પાછું નહીં જોતું તારથી વધુ અમારે કાંઈ નથી એમ જ સમજ એક કામ કર પંકજ હા કાગળિયા પડ્યા હોય લેતો જા કાંઈ વાંધો નહીં હાલો ચાલો બધું વેચી હા હો તો એમાં શું વાર હોય પછી વળી પાછ 2 દી પછી તમને ધક્કો ખવડાવવું અત્યારે કામ ના ના એ બધું હાય પતાઈ દે પછી આપણે નવરાય ન હોય ને લે મોટો આલ્યો બની આમાં કાગળિયા હે હવે આમાં તો લણ છે આમાં ક્યાં કાગળિયા લઈ જા નકર આમાંય ભાગ માંગશે
ઈ બે ત્રણ દાડા લઈ લેવાય ઘેર શાક કરવા. યા મારે ઉતાવળે કેમ આમ થાય એમાં એમ નહીં, એકાદો કદાચ લહણનો ગાંઠિયો તમે ખોલી નાખો તો એમાં ક્યાં તમે દુબળા પડી જવાના. ઈ વાતે આવી ગઈ, ખોલી ઘીરે લઈ દઉં કા. એ આલ્યો આજો હાથે તો હાલો આપડે સાહેબ, હાલો હાલો વકીલ પાસે જઈને કાગળ કરીને સહયોગ કરી નાખો. લે કા જવા કા તેલ બેહો 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 લો. એમાં નિયાળો લાગે. હા આયો નાખો મારો. રામ રામ. પાણી ભરતો કાકા હતું. કાકા કા કેમ હો? સારું કેવું છે? સારું છે. આ તો આવી કેતા દીદી મારા ભાઈ ને જોયા નથી ને તો જોયા આવું આટો મારતી આવું ને થોડી વાર બેઠા આવું. પાણી પીવો. ના ના સારું પીવું. આ શું આ પૈસા બધા કાગળિયા કાગળિયા એમાં એવું છે, બેન આવી આટો અને એના જમીનમાં ભાગ જોતો હોય, જાવી કીધું વકીલ પાસે કાગળિયા કરી આવી જમીન ખાતે કરી દેવી એના ભાગની. કેમ જમીન નો ભાગ? હા મારા બાપાની 100 વીઘા પડી છે કે નહીં, એમાં જે ભાઈ ભાગ પડતા હોય તો કે મારો હક છે એટલે મારો ભાગ લેવાનો હોય, બરાબર. એના ભાગ આપી દેવી આપણે, બરાબર. આપણે બેન થી વધારે શું હોય. હા હા અને એ તો વ્યવહાર છે ને, ભલે ભાગ લઈ લઈ તો હું વકીલ પાસે થઈ નાખ્યું એટલે ઉપાધિ નહીં, પચાય નહીં પચાય અમારી. એટલે તમે આ જમાય આટો લઈ ને ભાઈ પાસે તો બધા જમીન નો ભાગ લેવાય. હા કાકા લે એમાં મારો ભાગ સુધી માંગી નહોતું. આવું તને કોને બધા શીખવાડ્યું કે ભાઈઓ જમીન માં મારે ભાગ લેવો હે? ઈ કાકા મને કોણે શીખડાવ્યું નહીં મને ખબર નથી, પણ મને એટલી ખબર પડે કે મારા બાપાની મિલકત અહીંયા મૂકીને ગયા છે, મારા ભાઈનો જેટલો ભાગ લાગે ને મિલકતમાં એટલો મારો લાગે, એટલે મારે ભાગ જોતો. તો એ બધા એ સમજણ મારી પાસે લીધી છે, તો મને સલાહ ન દે, પણ હું કહું એટલું તો આવે મને એ ખબર પડે કે તારા બાપુ 100 વીઘા જમીન મૂકીને ગયા, બરોબર. એમાં તારે 2 ભાઈ, એમાં ઈ 2 નો ભાગ પડે, અને જેટલો તારા 2 ભાઈઓનો હક લાગે એ જમીનમાં એટલો તારો પણ હક લાગે, બરોબર. પણ તે બધા એવું ક્યાંય સાંભળેલું કે દીકરીએ એને બાપ પાસે જમીનનો ભાગ પાડ્યો? ના એવું નથી સમજ્યું. તો તું કઈ રીતે આ તાર ભાઈઓ પાસે જમીનનો ભાગ લેવાય? બતા દીકરી એના બાપની જમીનમાં કોઈ દિન ભાગ ન લે, અને લેવો હોય ને તારે તો જો આ તારા 2 ભાઈઓ છે, હું તો 2 ને ભગવાન જેવા માનું છું કે તું ભાગ લેવા આવી છો ને કાગળિયા બધું કમ્પ્લીટ કરીને તને ભાગ દેવા તૈયાર થયા, અને કાલ હવારે આ ભાગ તમે લીશો અને મલક આખો તમારી વાતો કરશે કે દીકરીએ એના બાપની જમીનમાં ભાગ લીધો. તમારે તમે કઈ સમજો જરા, આ ભાગ લીધે કઈ તમે હારા ન લાગો. સાચું કાકા તમે ભાગ ન લેવાય, પણ મને મારી ભૂલ થઈ ગઈ તું મેં કીધું આ. પણ એમ નહીં કાકા, ભલે ને ભાગ માંગે તો આપણે રાજી ખુશી દઈ દઈએ, એમાં હું શું ને. અરે જો એને લેવો હોય તો આપણે તમતારે દેવો છે એવું નથી, પણ ઈ જતીન બધા હારું ન દેખાય. ભલે ને એના બેન થી વધારે શું હોય, એના ભાગનું ઈ એમાંથી કમાય છે, બીજું શું થઈ ગયું. ના જયલા કાકા એ કીધું વાત સાચી છે, હું ભાગ લેતા હારી ન લાગે એટલે મારે ભાગ નથી જોઈતો. અને જો બધા આ તારા 2 ભાઈઓ છે, ગમે ત્યારે માનેરાની આશા રખાય, મિલકત ની આશા ન રખાય. લ્યો સાચી વાત છે કાકા તમારી. હે તમારે તમારો ગમે તેથી દીકરો પણ છે ને તો એને વેચ છે ને એવું ઈ માયનેરું લઈને આવશે, એટલે માયનેરાની આશા રાખો. એ તો સાચી વાત છે કાકા, બરોબર. હવે તમને કોઈ સલાહ આપી છે કે ભાઈ તારા ભાઈઓ પાસે ભાગ લે, આમ લે, જે કઈ કીધું, અને તમે અત્યારે જમીનનો ભાગ લેવા લઈ આવ્યા, પણ આ સારું ન લાગે. અને ક્યાંય તમે એવી વાત સાંભળી હોય કે દીકરીએ એના બાપના જમીનમાં ભાગ લીધો તો મને કયો, અને હક લાગે એ હું તમતાર ના નથી પાડતો, આ 2 નો લાગે એટલો દીનો લાગે. હા પણ એટલે તો આયા હતા, કીધું હક લાગે પછી ઉપાડ લઈ. હે જમા તમારી બેન કેટલી? એક. એટલે તમારા ઘરે આવીને તમારી પાસે જમીનનો ભાગ માંગશે એટલે તમે દીશો ને? દેવાની જોઈ દેવી જ પડે ને, દેવી જ દે ને. મારી પાસે 2 વીઘા જમીન જ છે. 2 વીઘા હોય એટલે નહીં દેવાની, બેન માંગે એટલે. તો મારે શું નથી, પણ એવું નથી હો, આમાં વ્યવહાર સાચી હોય તો દેવી જ પડે ને. તો મારે અડધી જેની બાજરો નો હમાય એમાં. હા ભાઈ નો હમાય તો કઈ નહીં, દેવી તો પડે જ ને. મને કેમ મારા ભાઈ પાસે લેવડાવો છે તમે ન દઈ શકો? એ તારા ભાઈ ને અહીંયા 100 વીઘાનો પાટો છે મોટો. ઈ હો ન હોય કે એક નો, એક કદાચ હોત ને તોય મારા ભાઈ દેવા તૈયાર થઈ જાય. તમારે જેમ નથી, અમે ના પાડી તોય પૈસા દેવા તૈયાર થઈ ગયા ને, તમે તો અઢીમાંય નથી થતા. અમે ના પાડી તરત કીધું વાંધો ને 50 વીઘા લઈ જા.
કા તમને દેતા બળ પડ્યું ને તમારી બેન એ બનેવી અમાર બેન કદાચ આ તો અડધો ભાગ કીધો બાકી એમ કે ને કે બધી જમીન જોતીશ તો બધી એમ ખાતે કરી દેવાની છે લઈ લે હું લઈ લે ચૂપ બેહો ને હવે ચૂપ બેહો ભાઈ આમણે કીધું ને એમના વાદે હું ચડી ને ઈ મારી ભૂલ થઈ ગઈ મને તમારી જમીન માંથી 1 રૂપિયો નો જો અરે ના ભાઈ ના એવું થોડું હોય તમે રાજી ખુશીથી જે મને જે આપશો ને ઈ લેવા હું તૈયાર છું બાકી જમીન જાયદાદ ઘર મકાન ગાડી એમાંથી મને 1 રૂપિયો નો ખબર હા આ સાહેબ બેન થી વાત થાય છે બરાબર લેવાય નહીં અમારે કારણ કે જો અમારે ઘીરે આવ્યું તો અમને એવું લાગ્યું અમારા દીકરાને લગ્ન થાય તે તમે ધામ ધૂમથી મામેરા લઈને આવો કેવું રૂડું લાગે એ અમારી હાચી મૂડી છે હા એ તો મેં વાત ન કરી કે ભાઈ તમે મામેરાની આશા રાખો ભાઈ બેન વચ્ચેમાં ડખા થઈ જાય તમારી હિસાબ ના એ તો હારા છે ભાગ દીધા ને કાર્ય નો છે આવું અરે ઈ તો હું હારું કયો આ હું ઘીરે હતો ને વળી સચિન ના ઘીરે આટો માર્યો હમણાં તમે ન કરવાની કીધ ના આ પસા વિધાન માલિક થઈ જાય હા એમ અને આવડા દઈ દે દેવાની જોઈ ને બેન આ તો હાસુ સમજાણું વળી પાછા વળી ગયા સારું કીધું હવે ચૂપ થાવ ને હાલો આમ ઘર ભેગતા થાવ ચાય નથી પીવડાવ 10,000 હું હાલો અરે રોકાવાનું એમ જાતે ક્યાંથી કાંઈ રોકાવું નથી પછી આવશું મારે અહીંયા જઈને કપા પાવાનું અરે રોડ ને એવું બને નાખી બની ભાઈ તો અહીંયા રોકાવાનું નો કે આ જમીન માં આયા કાલ મકાન માં આવીને કે છે. હવે નો માંગુ કાકા મને આખી ઉઘડી ગઈ હા ભાઈ આખું ઉઘડી ગઈ ને ઈ થાવ પેલા મોડી ઉઘડી ગઈ હાલો હા એમ વિનય દાઈ કરતા ઉઘડી જાય હારી ના ના સલાહ દેવી હોય તો ગમે એને હાસી દે નકર સલાહ નો દે અને દીકરી માંગે હારી ન લાગે હા ઈ તો બધી ને આપડી હોય કે બીજા હા એમ આજ આપણે દીકરી માંગે કાલ હામાવાળા દીકરી માંગે ઈ કઈ થોડો મેળ આવે ભલા કારણ કે તો આ મિલકત માં હું કામ ભાગ માંગે તો બાપ ના જણામ તો દીકરી નો ભાગ દેવો નહીં કે હાલો 2.5 લાખ વ્યાજ નું હું ભરું તો ઈ કેમ કોઈ નથી કહેતું હવે સમજાવ સારું હાલો તે હાલો આપણે કામકાજ હોય એમ નહીં તમારે આટલી આંખો ખુલ્લી હતી તો કામાર ભાઈ પાસે મને ભાગ માંગવા ઈ જે હોય એ ફીરે દઈને વહીવટ કરશું હાય લાલચ બુરી બલા હે આ એ તો મને ખબર પડે હવે હું ના તમારા કાકા ભૂલાઈ જાય મને કરીએ જેમાં ભાઈ યાદ શક્તિ હોય કે લાગે સમય ના હું જેમ કાકા હું આવું તે કોઈ હાજર માં ના હોતા કોઈ દી હું હોઉં છું હું નવરો જ ન હોય કોક દી જમીન ચા પીવા લઈ જઈજો ના જતા આવો હતો મોર થાવો હવે આતા નહીં થાવું કાકા હે જતીન ને બધા મારા ઘીરે હવે રાજી ખુશી એમ જાવી ઘીરે કાકા હવે 2.5 વીઘામાં કામ પડ્યું કરશે ને એને આમ જો એ જાઓ. ઉપાધિ કઈ કરતા નહીં ઉપાધિ કઈ કરતા નહીં કામ કાજ હોય તો તમે અડધી રાતે ફોન કરજો કાંઈ વાંધો ના હાઈટમ માથે ફોન કરી સારું બેન આટો જલ્દી આવજો હવે હા જલ્દી આવશે તમે આવજો હવે હો. નિરાયતે હો હાલ બે ધ્યાન રાખજો હો. કે એનું ધ્યાન રાખે છે તું મોટા હે બટા જતીન એ આવ્યો બોલો મેં એમાં એવું હતું બટા કે હું આયા તારા ઘરે અચાનક આવી ગયો તો હું કઈ કામકાજ હતું કામકાજ હું એક માંગુ ભાઈ લઈને આવ્યો હે હા માંગુ લઈને આવ્યો મેં ભાઈ એક છોકરી જોઈને આવ્યો છો અને ભાઈ જો તારું આમ નામ થઈ જાય તો સારું ને એ વાંધો ને ચાલો આપણે જે ઈચ્છીએ એટલે જે બેથી કેડે જવાનું છે એનો ફોન આવે પછી આ તો એમ રાખી બરોબર આ તો વાંધો ને દેવો લો હું ચા બનાવતો હા તો બને જય માતાજી મિત્રો હું તો લક્ષ્મણભાઈ કાલિયા અને એક આ અમે વિડીયો મનોરંજન માટે ને એક કોર્સ માટે બનાવેલો છે કે જેમ કે અમે જે આ મિલકત લેવા આવ્યા અમારા સાસરિયામાં બરોબર જેમ કે આને એમની ભાઈ પાસે ભાગમાં એમ કીધું કે ભાઈ મારે 50% ભાગ જોડી જો તમે કોઈ ભાગ માંગવો નહીં કારણ કે આખા વારસદાર જેના દીકરા હોય ને એ જ હોય છે કારણ કે દેણું હોય કે જમીન હોય એમાં ભાગ એમનો જ પડે અને મામેરાની આશા રખાય મિલકતની આશા ન રખાય કારણ કે આપણા ઘરે પ્રસંગ આવે ને તો હાલતે મામા મામેરું લઈને આવે ને એવું રખાય